વિસ્તારને લઈ કોંગ્રેસ હાલ તો મૂંઝવણમાં છે। મહેસાણા, બનાસકાંઠા, ભાવનગરને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં છે। સાબરકાંઠા, જૂનાગઢ, પંચમહાલ, સુરતને લઈને પણ મૂંઝવણમાં છે। 7 સીટના નામ કોંગ્રેસ પાછળથી જાહેર કરશે। બનાસકાંઠા પર ઓબીસી નેતાઓમાં ખેંચતાણને લઈને હાલ તો મૂંઝવણ ચાલી રહી છે। તો બીજી તરફ ભાજપના ઉમેદવાર નક્કી થયા બાદ નામ જાહેર કરાશે। ભાવનગરમાં કોળી ઉમેદવારને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં છે। જીતી શકે તેવા કોળી ઉમેદવાર ન મળતા કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે। કોળી સામે ક્ષત્રિય સમાજે ટિકિટની માંગ કરતા મુદ્દો પેચીદો બન્યો છે। મહેસાણામાં પાટીદાર સમાજમાંથી યોગ્ય ઉમેદવાર નથી। મહેસાણામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉમેદવાર જાહેર થશે। જૂનાગઢમાં કોળી અને આહિર વચ્ચેનો જે મુદ્દો છે તે હજુ પણ લટકેલો છે। જૂનાગઢનો નિર્ણય છેલ્લે લેવાઈ શકે તે પ્રકારની શક્યતાઓ છે। મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર મુદ્દે હાલ તો મૂંઝવણ ચાલી રહી છે। સાબરકાંઠાની વાત કરીએ તો એનસીપી વચ્ચે ગઠબંધનના મુદ્દાને લઈને અટક્યું છે। એનસીપી વચ્ચે ગઠબંધન ન થાય તો કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તૈયાર છે। પંચમહાલમાં પણ એનસીપીના ગઠબંધનને કારણે અટક્યું છે। કોંગ્રેસ એનસીપી સાથે પંચમહાલ કે સાબરકાંઠાથી ગઠબંધન કરી શકે। એનસીપી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થયું તો બંને સીટ પર મજબૂત ઉમેદવાર તૈયાર છે। સુરતમાં કોંગ્રેસમાં જીતી શકે તેવા ઉમેદવાર કોઈ મળતો નથી। છેલ્લે તમામ સમીકરણ ગોઠવી સુરતમાં ઉમેદવાર ઉભા રાખી શકે છે। 7 સીટ પર કોંગ્રેસ પાછળથી ઉમેદવાર જાહેર કરી શકે છે। ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ તેઓ જાહેર કરી શકે છે। લોકસભા ચૂંટણી 2019ને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે જે રીતે અલગ સીટોને લઈને મંથન ચાલી રહ્યું છે ત્યારે 7 બેઠક પર કોંગ્રેસ કન્ફ્યુઝ છે તો બીજી તરફ ભાજપે પણ સેન્સ લેવાની પ્રક્રિયા બાદ 3 દિવસ સુધી મીટિંગ યોજી હતી। મહત્વનું છે કે પ્રભારી ઓમ માથુર દિલ્હી પહોંચી ચૂક્યા છે અને 22 માર્ચ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તમામ લોકો દિલ્હી જઈ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ ઉમેદવારોના નામ પર મોહર વાગશે। આ વિશે વધુ વાતચીત કરવા માટે ફોન લાઈન પર અમારી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાયા છે। નરેન્દ્ર, વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને 7 એવી બેઠકો છે જેને લઈને કોંગ્રેસ કન્ફ્યુઝ છે। કોંગ્રેસનું કન્ફ્યુઝન શેના માટે? ભાજપ સામેના ઉમેદવારો માટે કે જ્ઞાતિ સમીકરણને લઈ? દિવસથી મંથન દિલ્હીની અંદર ચાલી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બંને છેલ્લા 3 દિવસથી દિલ્હીમાં જ છે। સ્ક્રીનિંગ કમિટી આ સહિતની તમામ બેઠકો ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં લગભગ 15 જેટલી જે ઉમેદવારોની યાદી છે એ લગભગ નિશ્ચિત છે। 4 અગાઉ થઈ ગયા હતા અને 12 થી 13 આજકાલની અંદર એ નામો સામે આવશે, પરંતુ લગભગ 10 જેટલી બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ દ્વિધાની અંદર જોવા મળી રહી છે। ક્યાંક જ્ઞાતિગત કારણો જવાબદાર જોવા મળી રહ્યા છે, એટલે કે જે સમીકરણો બંધ બેસવા જોઈએ એ સમીકરણોની અંદર બંધ બેસતા યોગ્ય ઉમેદવારો કોંગ્રેસ પાસે નથી હશે તો એ દ્વિધાની અંદર જોવા આ જે નેતાઓ છે એ દિલ્હીની અંદર છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જાતિ અને જ્ઞાતિગત સમીકરણો અને છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થાય, એમના ઉમેદવારોને જોવામાં આવે અને ત્યારબાદ જ્ઞાતિગત સમીકરણોની અંદર બંધ બેસતા જે ઉમેદવારો છે એ બંધ બેસતા ઉમેદવારોની પસંદગી કરવી એ પ્રકારની વ્યૂહરચના કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ નિશ્ચિત કરવામાં આવી છે। એટલે કે જો જામનગરની વાત કરવામાં પટેલ તો આહિર સમાજ નારાજ થવાની સ્થિતિ છે અને એના જ કારણે વેઇટ એન્ડ વોચની સ્થિતિ જૂનાગઢની અંદર જોવામાં મળી રહી છે અને જૂનાગઢ સમાજને ટિકિટ આપવામાં આવે અથવા તો ત્યાંથી આપવામાં આવે તો અન્ય જે સમીકરણો છે એ તમામ જે બીજાની બેઠકને બંધ સમીકરણો છે અને એને બંધ બેસતા કરવા માટે જ કોંગ્રેસ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી। જાણકારી બદલ આભાર। તો આખરે જ્ઞાતિ જાતિના સમીકરણ છે તો બીજી તરફ ભાજપ કયા ઉભા રાખે છે તેને લઈને પણ કોંગ્રેસ અસમંજસમાં છે। આવનારા સમયમાં વધુમાં વધુ કેટલી સીટો હાંસલ કરી રીતે ગુજરાતની જનતામાં પોતાનો વિશ્વાસ બેસાડી શકે તેને લઈને હાલ તો મંથન ચાલી રહ્યું છે દિલ્હી હાઈકમાન્ડ પર। ગુજરાતની તમામ 22 જે લોકસભા સીટો છે, અન્ય સીટોની તો જાહેરાત થઈ ગઈ છે, જે 22 સીટોના નામ જાહેર કરવાના બાકી છે તેને લઈને મંથન ચાલુ છે।
ને આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા દેવશી બારડ ન્યૂઝરૂમથી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરી। દેવશી, જે રીતે વાત કરવામાં આવે બ્યુરો ચીફ, ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે, કોંગ્રેસ કન્ફ્યુઝનમાં છે, 7 જેટલી એવી સીટો છે કે જે કન્ફ્યુઝનમાં છે। આ કન્ફ્યુઝનનું એક તો મહત્વનું કારણ શું છે? શું ભાજપ સામે કોને ઉતારશે તે એક મોટો પ્રશ્ન છે કોંગ્રેસ માટે, કે પછી ત્યાંનું જ્ઞાતિ જાતિ સમીકરણ? ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી છે જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર ચાલવાની છે। ખાસ કરીને જે પ્રકારનું અનામત આંદોલન થયું અને એને અનામત આંદોલનને ખાળવા માટે જે પ્રકારના બીજા આંદોલન થયા, જે કલ્પેશ ઠાકોરે આંદોલન કર્યું, જિગ્નેશ મેવાણી આંદોલન કર્યું, ત્યારબાદ સામાજિક ચેતના કહી શકાય એવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ। એને કઈ રીતે જોવી એ સૌથી મહત્વની વાત છે। કેટલાક લોકો નેગેટિવ જોઈ રહ્યા છે, કેટલાક લોકો પોઝિટિવ જોઈ રહ્યા છે, પરંતુ આ તમામ મુદ્દાની અસર આ વખતે ચૂંટણીની અંદર પડવાની છે અને તેને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ છે એના ગણિત સેટ કરી રહ્યા છે। અત્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ છે એ લગભગ 7 સીટ એવી છે કે જ્યાં જ્ઞાતિ જાતિના સમીકરણનો લીધે કોંગ્રેસ ફસાયેલી છે। કોંગ્રેસ જે 7 સીટો એવી છે કે જે સીટો ઉપર તેઓ નામ અત્યારે જાહેર કરવાના નથી, તેની પાસે પેનલ બની ચૂકી છે, પરંતુ એ પેનલમાં પણ સારા નામ આવ્યા નથી। તો આ સંજોગોની અંદર બની શકે એવું કે જો કોઈ ભાજપનો ઉમેદવાર જાહેર થઈ જાય પછી ભાજપનો કોઈ નેતા છે, એ નેતા છે નારાજ હોય તો એને છેલ્લે પક્ષમાં લઈ શકાય અને એને ટિકિટ આપી શકાય। એવા સંજોગોને ધ્યાનમાં રાખી અથવા તો છેલ્લે કોઈ આ પ્રકારના નેતાને ઉમેરી શકાય એવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પેનલ બની ગયા હોવા છતાં પણ 7 સીટ ઉપર વેટ એન્ડ વોચ રાખવામાં આવી રહ્યું છે। આ સીટોની અંદર એ પ્રકારનું ગણિત છે। કેટલીક સીટો ઉપર એવા પ્રકારની સ્થિતિ છે કે ત્યાં જ્ઞાતિ જાતિના સમીકરણો સેટ થતા નથી અથવા તો એક જાતિને આપવામાં આવે તો બીજી જાતિ વિરોધમાં જાય એમ છે। આ સંજોગોમાં ત્યાં ભાજપ જે છે કયા ઉમેદવારને ટિકિટ આપે છે એની ઉપર એની મીટ મંડાયેલી છે। જો ભાજપ એ જે તે જાતિના ઉમેદવારને ટિકિટ આપે તો સામે છે કોંગ્રેસ છે એ બીજી જાતિ એટલે કાઉન્ટર જાતિને પણ ટિકિટ આપી શકે। તો આવા સમીકરણો ગોઠવીને કોંગ્રેસ દ્વારા વેટ એન્ડ વોચની સ્થિતિ બનાવવામાં આવી રહી છે। વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રની અંદર 2 થી 3 સીટ એવી છે કે જ્યાં જાતિ જાતિના સમીકરણોને લઈને સેટ હજી થયું નથી કોંગ્રેસમાં। એક જુનાગઢ સીટ માનવામાં આવે છે। જુનાગઢની અંદર આહિર અને કોળીનું વર્ચસ્વ વાળી સીટ માનવામાં આવી રહી છે। ત્યાં પટેલ પણ સૌથી મહત્વના ફેક્ટર છે, પણ ત્યાં અમરેલીની અંદર અને જે જામનગર, અમરેલી, જામનગર અને પોરબંદરની અંદર પટેલ ઉમેદવારને ટિકિટ આપી દેવાથી જુનાગઢની સીટ પણ પટેલને આપી શકાય એવી નથી। આ સંજોગોની અંદર કોળી અથવા તો આહિર બેમાંથી એકને કોંગ્રેસ ચાન્સ આપવા માંગી રહ્યું છે। ભાજપ તરફથી તો કોળી ઉમેદવાર લગભગ જાહેર થઈ ચૂકવાની તૈયારીમાં છે। આ સંજોગોમાં ત્યાં કેવા સમીકરણો ગોઠવાય છે એની ઉપર સૌથી મોટો આધાર છે। હવે રહી વાત ભાવનગરની, તો ભાવનગરની અંદર ત્યાં ઉમેદવાર સારો મળતો નથી, કોંગ્રેસને જીતી શકે એવો ઉમેદવાર મળતો નથી અને એના કારણે ક્યાંક છેલ્લે કોઈ એવો પ્રકારનો વ્યક્તિ આવી જાય જે કોંગ્રેસ માટે તારણહાર બની જાય તો એવા વ્યક્તિની ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સીટ છે, ત્યાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણો ચૌધરી અને ઠાકોરના સમીકરણો કામ કરી રહ્યા છે। ઠાકોરને ટિકિટ આપવી એવા પ્રકારના સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, પરંતુ બધી જગ્યાએ ઠાકોર એવા પ્રકારની નીતિઓ ઊભી થઈ રહી છે। આ સંજોગોમાં ત્યાં ઓબીસીને સીટ આપવું એવું કોંગ્રેસ મન બનાવી ચૂક્યું છે, પરંતુ એની અંદર ઓબીસીને ટિકિટ આપવાથી એટલે કે ઠાકોર સિવાયના ઓબીસીને ટિકિટ આપવાથી બાકીના જે વોટર્સ છે એ વિરુદ્ધ દિશામાં જાય એવા પ્રકારની સંભાવનાને જોઈને ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ટિકિટ આપે, કોઈ ચૌધરી સમાજને ટિકિટ આપે અથવા તો કોઈ ઠાકોર સમાજને બી ટિકિટ આપી શકે એમ છે ભાજપ। તો આ સંજોગોમાં ભાજપ ટિકિટ આપ્યા બાદ તેઓ નિર્ણય લેશે એવા પ્રકારની વાત છે। સાથે મહેસાણાની અંદર પટેલને ટિકિટ આપવાનું ફિક્સ છે, પણ પટેલ છે એ ત્યાં મજબૂત મળતો નથી કોંગ્રેસને। આ સંજોગોમાં જીતી શકે એવો પટેલની શોધ ચાલી રહી છે। જેવાભાઈ જ્યારથી ભાજપમાં ગયા છે તેથી પટેલ ત્યાં મહેસાણાની સીટ ઉપર શૂન્યાવકાશ સર્જાયો છે કોંગ્રેસ માટે। તો આ સંજોગો મજબૂત ઉમેદવાર જ છે। પાટણ પંચમહાલમાં પણ મજબૂત ઉમેદવાર છે, સાથે સાથે સાબરકાંઠામાં પણ મજબૂત ઉમેદવાર છે, પરંતુ ત્યાં એનસીપી નું ફેક્ટર કામ કરી રહ્યું છે। શંકરસિંહ વાઘેલાને જો અથવા તો શંકરસિંહ વાઘેલાની ગુજરાતમાં એનસીપી છે તો આ સંજોગોમાં એનસીપી ને કોઈ એક પણ ટિકિટ આપવી જરૂરી બની જતી હોય તો સાબરકાંઠા અથવા તો જે ગોધરા છે એનેમાંથી એકને પસંદગી કરવાની છે, તો એને લઈને ત્યાં અટકી છે। આમ 7 સીટ એવી છે કે જે સીટ ઉપર ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક એમાં એવું દેખાઈ રહ્યું છે કે આ ઉમેદવાર જીતી શકે એમ નથી, તો તેને ટિકિટ આપવી એ એક જુગાર ખેલવા બરાબર છે એવું કોંગ્રેસ માની રહ્યું છે। જી બિલકુલ દેવજી, એક સવાલ એ થાય કે જે રીતે આપણે ઉત્તર સૌરાષ્ટ્ર હાર્દિક પટેલની પડવા ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રમાંથી કદાચ સૌથી વધારે ફટકો ભાજપને પડ્યો છે, તો પછી કોંગ્રેસને ક્યાંક એવી ભાજપની રણનીતિ હજુ સુધી સમજી નથી શકી। જે કોંગ્રેસ છે હંમેશા ફૂકીને પગલા ભરતી હોય છે, એટલા માટે તો કોંગ્રેસ દૂર એટલે પણ ફૂકીને ઉપયોગ કરે, ફૂકીને પીતી હોય છે।
એનું હંમેશા નિર્ણય છે ઊંધો પડતો હોય છે. કોંગ્રેસની સામે ભાજપ છે હંમેશા અપ જતું હોય છે, એ ઇતિહાસ સાક્ષી છે વર્ષની અંદર. તો આ સંજોગોમાં આ વખતે પણ કોંગ્રેસ એવી રણનીતિ બનાવી રહ્યું છે કે ભાજપના ઉમેદવારો જાહેર થાય પછી અમે ઉમેદવાર નક્કી કરીએ, પરંતુ ભાજપનો હંમેશા માસ્ટર સ્ટ્રોક મારતો હોય છે. ભાજપ સમીકરણો સાથે ચાલતું હોય છે, સાથે સાથે એની એક બેક સાઈડ કેડર બી છે કે જે એ કેડર એને સપોર્ટ કરતી હોય છે અને એને જીતવા માટે સપોર્ટ કરતી હોય છે. ત્યારે કોંગ્રેસની વાત એ છે કે કોંગ્રેસ સીધા ઉમેદવારને ટિકિટ આપી દેતી હોય છે અને એના કારણે એની કોઈ હોતી નથી, એના કોઈ કાર્યકરો હોતા નથી. બની શકે કે કોઈ આયાત આવ્યો છે તો આયાતી ઉમેદવારના કોઈ કાર્યકરો હોતા નથી અથવા તો એની કેડર હોતી નથી. આ સંજોગોમાં આયાતી ઉમેદવાર મજબૂત હોવા છતાં પણ હારતો હોય છે. એ કોંગ્રેસની સ્થિતિ આ હોય છે. તો કોંગ્રેસે હંમેશા ભાજપ અને કોંગ્રેસની ચૂંટણીની રણનીતિની વાત કરવામાં આવે તો કોંગ્રેસ હંમેશા પાછળ પડતું હોય છે. આ વખતે પણ એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. હવે કોંગ્રેસને ગુજરાતમાં કોંગ્રેસ કેટલાક અંશે મજબૂત છે લોકસભાની વિધાનસભાની દ્રષ્ટિએ, પણ લોકસભાના જે ચૂંટણી સમીકરણો બની રહ્યા છે એમાં ફરી કોંગ્રેસ પછડાઈ રહ્યું છે. એનું કારણ આ છે કે એ કોઈ સ્ટ્રેટેજી ઘડતું નથી, એમને મેદાનમાં ઉતરી જાય છે અને પછી નસીબ ઉપર બધું છોડી દેતી હોય છે કોંગ્રેસ. એટલે કે નસીબને આધારે ચાલતી આ પાર્ટી છે એ હંમેશા માર ખાતે આવતી હોય છે અને આ ચૂંટણીમાં પણ અત્યારે દેખાઈ જ રહ્યું છે. સ્થિતિ મજબૂત છે કોંગ્રેસની. 80 જેટલા ધારાસભ્યો પહેલા હતા. આ સંજોગોમાં અત્યારે પણ કેટલાક લોકો એના છોડી ગયા છે, તેમ છતાં પણ વિધાનસભાની દ્રષ્ટિએ મજબૂત કહી શકાય. પરંતુ સ્થિતિ છેલ્લે ક્યાં ગ્રાઉન્ડ ઉપર આવે છે એની ઉપર સૌથી મોટો આધાર હોય છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ. તો જે રીતે પરિસ્થિતિ સર્જાય છે ગુજરાતમાં, મહત્વનું છે કે બંને તરફથી હાલ તો રાજનેતાઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે આખરે કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કે કેમ. ભાજપ એક તરફ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી અને ત્યારબાદ નિરીક્ષકો સાથે બેઠક કર્યા બાદ જે નામ ફાઇનલ થયા છે તેમાં 3 નામોની પેનલ બનાવવામાં આવી છે અને ત્યારબાદ તેઓ દિલ્હી હાઈકમાન્ડને નામ સુપ્રત કરશે. તો બીજી તરફ કોંગ્રેસ છે તે પણ ક્યાં કેટલીક સીટોને લઈને અસમંજસમાં મુકાયેલી છે.